નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ છે। જી હા, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે। પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી। પવનની ગતિ જ્યારે ધીમી થશે ત્યારે ફરી એક વખત રોપવે સેવા શરૂ કરવામાં આવશે, પરંતુ રાજ્યમાં જે રીતે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, આગાહી મુજબ આજે વહેલી સવારથી જ ભારે પવન જૂનાગઢમાં ફૂંકાઈ રહ્યો છે, જેને જોતા અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવામાં આવી છે। પરંતુ પવનની ગતિ જેવી ધીમી પડશે ફરી એક વખત રોપવે સેવા શરૂ કરવામાં આવશે। તો ભારે પવન ફૂંકાતા રોપવે બંધ કરવામાં આવ્યો છે। જો કે પ્રવાસીઓને હાલાકી જરૂરથી પડી રહી છે। પવનની ગતિ ધીમી થતાં ફરી એક વખત આ રોપવે સેવા શરૂ કરવામાં આવશે। ત્યારે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદની, તેને જોતા જિલ્લાના અનેક જે વિસ્તારો છે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાતાવરણમાં અચાનક પલટો આવી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવામાં આવી છે। અને આજે વહેલી સવારથી જૂનાગઢમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। જો કે પ્રવાસી જે ત્યાં પહોંચ્યા છે તેમને હાલાકી જરૂરથી પડી રહી છે। પવનની ગતિ ધીમી થતાં ફરી રોપવે સેવા શરૂ કરવામાં આવશે। સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ વિગત આપી રહ્યા છે। વિજયસિંહ, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે ટોલ પ્લાઝા, જે ટોલ નાકું આવેલું છે ગાદોઈની બાજુમાં, છેલ્લા ઘણા સમયથી તેનો વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે આ વિવાદનો અંત જે ગ્રામજનોમાં તો પવનની ગતિ ધીમી થતાં ફરી રોપવે સેવા શરૂ કરવામાં આવશે। તો હાલ પૂરતી ગિરનાર રોપવે વહેલી સવારથી બંધ કરવામાં આવી છે। ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, વાતાવરણમાં પલટો આવ્યો છે અને પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે।